સમાચારની શરૂઆત કરીએ અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને લઈ ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 86 મૃતકોના ડીએનએ મેચ થયા છે। આ ડીએનએ કામગીરી સતત આગળ વધી રહી છે, ત્યારે પરિજનોને મૃતદેહ સોંપવાની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી છે। ડીએનએ તપાસ બાદ મૃતદેહ સોંપવામાં આવ્યો છે। ગત સાંજ સુધી 86 જે મૃતદેહો છે તેના ડીએનએ મેચ થયાની પુષ્ટિ કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રીએ એક્સ પર ટ્વીટ કરી આ માહિતી આપી હતી। સત્તાવાર માહિતી આપી તેઓએ કહ્યું છે કે 86 મૃતદેહ છે તેના ડીએનએ મેચ થયા છે। હજુ પણ ડીએનએ મેચ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાયા છે। જે કિંજલ, ડીએનએ મેચ થવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે અને તેમાં પણ 86 ડીએનએ મેચ થયાની માહિતી મળી છે। હાલ શું સ્થિતિ છે અને કેટલા ડીએનએ મેચ થયા છે? જે અત્યાર સુધીમાં જે ડીએનએ છે તે 90 કરતાં પણ વધારે મેચ થઈ ચૂક્યા છે અને 47 જેટલા બોડી છે, મૃતદેહ છે, તે પણ પરિવારજનને સોંપવામાં આવ્યા છે। અત્યારે પણ એક પરિવારજનને જે મૃતદેહ છે તે સોંપવામાં આવ્યો છે, પરંતુ પોસ્ટમોર્ટમ રૂમની બહાર જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમના પાર્થિવ દેહને પરિવારને સોંપવાની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે। સંપૂર્ણ સન્માનનીય સાથે જે વિજય રૂપાણીનો જે મૃતદેહ છે તે પરિવારજનને સોંપવામાં આવશે। જે જગદીશ પંચાલ અને જે ઋષિકેશ પટેલ છે તે પણ પીએમ રૂમની આગળ ઉપસ્થિત છે। તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। ગાર્ડ ઓફ ઓનર સાથે જે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે તે સિવિલ હોસ્પિટલથી પરિવારજનને સોંપવામાં આવશે। અંદાજિત 11 વાગે જે પરિવારના લોકો છે તે હોસ્પિટલ આવશે અને ત્યારબાદ જે તેમનો નશ્વર દેહ છે તે તેમને સોંપવામાં આવશે અને તેઓ અહીંયાથી સીધા જે એક માહિતી એવી પણ છે કે તેમને પ્લેનમાં રાજકોટ છે તે લઈ જશે અને તેનો સમય પણ 12:06 તેમને પ્લેનમાં બેસાડવામાં આવશે, કારણ કે જે 12 તારીખે અને 6 જૂન મહિનામાં જે આ દુર્ઘટના બની અને 12:06 જે વિજય રૂપાણી છે તેમનો લકી નંબર હતો, તેમની કારનો નંબર પણ તે હતો અને અનેક એવા જે તેમની જીવનના જે કિસ્સાઓ છે તે 12:06 સાથે જોડાયેલા છે। તેથી પરિવારજનોનો નિર્ણય એવો છે કે તેમને 12 કલાકે અને 6 મિનિટે જે પ્લેનમાં બેસાડવામાં આવે અને અંતિમ યાત્રાએ પણ તેઓ જે 12 કલાકે અને 6 મિનિટે નીકળે, એટલે કે તેમનો જે લકી જે નંબર છે તે જળવાઈ રહે અને તેની જ માટે જે પરિવારજનો છે તે 11 વાગે મૃતદેહ લેવા આવશે અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રાની પણ જે તૈયારીઓ છે તે કરવામાં આવશે। જી કિંજલ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો આભાર। અત્યાર સુધીમાં જે મૃતદેહો છે તેનું ડીએનએ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે। ડીએનએ ટેસ્ટ બાદ જે તમામ મૃતદેહો છે તે પરિજનોને સોંપવામાં આવી રહ્યા છે। સાથે જ પરિજનોને મૃતદેહને પોતાના વતન સુધી લઈ જવામાં એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી છે। એટલે હાલ હજુ પણ જે ડીએનએ ટેસ્ટની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે। તમામ જે તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ છે, તમામ પરિજનો રાહ જોઈ રહ્યા છે પોતાના સ્વજનના મૃતદેહની, તેને લઈ ડીએનએ રિપોર્ટની કામગીરી તેજ બનાવવામાં આવી છે। સાથે જ હાલ સિવિલ હોસ્પિટલની બહાર સૂચના પણ આપવામાં આવી છે। પરિવારજનોને અપીલ પણ કરાઈ છે, સિવિલ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવે તે બાદ જ મૃતદેહ લેવામાં આવે તેવી અપીલ કરાઈ છે, કારણ કે ડીએનએ રિપોર્ટની જે કામગીરી છે તે હાલ ચાલી રહી છે। ડીએનએ મેચ થાય છે તે બાદ પરિજનોને જાણ કરવામાં આવે છે અને તે બાદ પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા બાદ તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવા માટેની તૈયારીઓ પણ તેજ બની ગઈ છે। ત્યારે જે તમામ છે અત્યાર સુધીમાં 90 કરતાં પણ વધારે જે ડીએનએ છે તે મેચ થઈ ચૂક્યા છે। તેના તમામ જે મૃતદેહો છે ડીએનએ રિપોર્ટ થયા બાદ, મેચ થયા બાદ તેમના જે મૃતદેહો છે પરિજનોને સોંપવામાં આવી રહ્યા છે। ત્યારે તમામ પરિસ્થિતિ વચ્ચે હાલ પૂર્વ સીએમ વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવાનો છે, જેને લઈ પણ તૈયારીઓ તેજ બની છે। ત્યારે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ડીએનએ મેચ થયા બાદ બોડી લેવા આવતા પરિવારજનોને અપીલ કરી છે। તેમણે કહ્યું, સિવિલમાંથી સત્તાવાર ફોન આવે તો જ મૃતદેહ લેવા આવવાનું। ત્યારે વિદેશી મુસાફરો છે તેને પ્રોટોકોલ મુજબ મૃતદેહ સોંપવામાં આવશે તેવું પણ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે। તેમણે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં જે 92 ડેડ બોડી છે તેના ડીએનએ મેચ થયા છે। તમામ જે ડીએનએની કામગીરી હાલ તેજ બની છે, જેમાંથી 47 જે મૃતદેહો છે તે પરિવારને સોંપવામાં આવ્યા છે તેવું ડૉક્ટર રજનીશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। 12 એવા પરિવાર છે જેમનું કન્ફર્મેશન બાકી છે,
ત્યારે આ તમામ જે 11 પરિવારો કુટુંબ સાથે વાતચીત કર્યા બાદ બોડી લેવા આવશે તેવું પણ જણાવ્યું છે.